નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો નેવિક્સ ન્યૂઝ. આજે અમે તમને લઈને આવ્યા છીએ ડીસા તાલુકાના સુપ્રસિદ્ધ એવા જૂના ડીસા ગામમાં, જે રાત્રિના સમયે સિદ્ધાંબિકા માતાના મંદિરે પહેલી વાર ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે. રમેલ દરમિયાન માતાજીના મંદિરને સરસ રીતે શણગારવામાં આવ્યું છે. આ મંદિરને ફરતે આવેલો કલાત્મક મૂર્તિઓ આવેલી છે ને અહીં સાક્ષાતમાં સિદ્ધાંબિકા માતાજી બિરાજમાન છે. મંદિરની બાજુમાં જ ભગવાન શિવજીનું ભવ્ય પ્રાચીન જૂનું મંદિર આવેલું છે. રાત્રે મંદિરનો નજારો જોવાની મજા જ કઈ અલગ આવી રહી છે. મિત્રો, આ સમય છે 11:15 વાગ્યાનો રાત્રિનો સમય છે અને તમે જોઈ શકો છો કે ગામે ગામથી કલાકારો આવ્યા છે, મોટા મોટા ભુવાઓ આવ્યા છે અને આખું ગામ, માતાઓ, બહેનો, મોટાઓ, બાળકો સૌ કોઈ આ રમેલમાં જોડાયા છે અને ખુશી ખુશીથી જોડાયા છે અને શાંતિથી રમેલનો આનંદ માણી રહ્યા છે. અને જે પોતાની યથાશક્તિ સેવા પણ કરી રહ્યા છે ગામના યુવાનો. મિત્રો, આ રમેલમાં દરેક સમાજના લોકો જોડાયા છે. જે ભીલ સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, ગમે આખું ગામના બધા સમાજના બધા લોકો જોડાયા છે. કારણ કે કોઈ જાતપાત વગર આ ગામને આખું પરિવાર સમજીને અહીંયા આવ્યા છે ને સૌ કોઈ રાજી ખુશીથી આવે છે ને ખુશી ખુશીથી રમેલનો આનંદ માણી રહ્યા છે ને એન્જોય કરી રહ્યા છે. મિત્રો, અહીં ભુવાજીઓને ધૂણવાનું પણ ચાલુ છે ને લોકો એના આશીર્વાદ પણ લઈ રહ્યા છે. આખા ગામ અને આજુબાજુના ગામોના નામી અનામી ભુવાઓ અહીં પધાર્યા છે અને પોતાના આશીર્વાદ આપ્યા છે. આ રમેલ માત્ર લોકોની ભીડ નથી, પરંતુ શ્રદ્ધા, આસ્થા અને વર્ષોથી ચાલી આવતી એક પરંપરાની જીવતી ઝલક છે. ઢોલ, નગારા, ડીજે, કલાકારોના સુર, ભક્તિનો માહોલ અને લોકોની લાગણીઓ વચ્ચે કંઈક એવું જોવા મળ્યું જે આજે પણ ખરેખર ગામડાની સંસ્કૃતિને જીવંત રાખે છે. પણ સવાલ એ છે કે રમેલ શું છે, લોકો અહીં શા માટે આવે છે અને રમેલ દરમિયાન ભુવોજીઓ કેમ ધૂણે છે? આનો જવાબ દરેક પાસે અલગ અલગ રીતે પણ હોઈ શકે છે. ચાલો જાણીએ આ પરંપરા પાછળની માન્યતા અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો. મિત્રો, જૂના ડીસા ગામમાં આવેલું આ માતા સિદ્ધાંબિકા માતાનું મંદિર લોકો માટે માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ વર્ષોથી લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર રહ્યું છે. ગામના લોકોની માન્યતા પ્રમાણે માતાજીના આશીર્વાદથી ગામના લોકોમાં એકતા અને સુખ શાંતિ બની રહે છે. આવા મંદિરો ગામની ઓળખ સાથે જોડાયેલા હોય છે. જે લોકો માત્ર દર્શન કરવા નથી આવતા, પરંતુ પોતાની લાગણીઓ, પરંપરા અને વિશ્વાસ સાથે જોડાવા આવે છે. પેઢી દર પેઢી લોકો પરંપરાને આગળ વધારતા આવ્યા છે અને આજની પેઢી, નવી પેઢી પણ આ સંસ્કૃતિને નજીકથી અનુભવી રહી છે. હવે વાત કરીએ રમેલ શું છે ને લોકો શા માટે આવે છે. રમેલ એટલે માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી. ગામડાની ભાષામાં કહીએ તો રમેલ એક એવો પ્રસંગ જે લોકો સાથે ભેગા થાય. કોઈ શ્રદ્ધાથી આવે, કોઈ માનતા પૂરી કરવા આવે, તો કોઈ પોતાના પરિવાર સાથે પરંપરાનો ભાગ બનવા આવે. આવા પ્રસંગો ગામના લોકોને એકબીજા સાથે જોડે છે. આજના સમયમાં જે લોકો પોતાના કામ અને મોબાઈલ દુનિયામાં વ્યસ્ત થઈ ગયા છે, તેઓ આવી પરંપરાઓ લોકોને ફરી જગ્યાએ લાવે છે. અહીં લોકો મળે છે, વાતો કરે છે, પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે. હવે વાત કરીએ રમેલ દરમિયાન જોવા મળતા સૌથી ખાસ દ્રશ્યની. ભુવાઓનું ધૂળવું. મિત્રો, આ ભુવાઓ શા માટે ધૂણે છે, એવો સવાલ ઘણા લોકોના મનમાં હોય છે. ઘણા લોકો તેને અંધવિશ્વાસ પણ માનતા છે. ઘણા લોકો પૂરા વિશ્વાસ પણ રાખતા હોય છે. દરેક પોતપોતાની રીતે અલગ અલગ વિચારો રાખતા હોય છે. તો હવે વાત કરીએ, ઘણા લોકોના મનમાં સવાલ છે કે ભુવાઓ શા માટે ધૂણે છે. ગામડાની પરંપરા અને માન્યતા પ્રમાણે ભુવાઓને દેવી દેવતાની ભક્તિ સાથે જોડાયેલું માધ્યમ માનવામાં આવે છે. લોકો માને છે કે ભુવા દ્વારા તેઓ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે અને માતાજી પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. એક ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા છે જે
અલગ અલગ વિસ્તારોમાં અલગ રીતે જોવા મળે છે. આવા પ્રસંગોમાં લોકો માટે સૌથી મહત્વની વાત હોય છે વિશ્વાસ, ભાવના અને ભક્તિ. મિત્રો, આ પણ ભગવાનની ભક્તિ છે. અહીં લોકો તેમના ભગવાન માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. મિત્રો, સિદ્ધાબિકા ને સાદી ભાષામાં કહીએ તો લોકો સદી માતા પણ કહે છે. અને સતી માતાનો પવન ભુવા અને ધૂણતા હોય છે. જ્યારે આપણે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોઈએ છીએ ત્યારે એક વાત સમજવા જેવી છે કે માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી હોતો, પરંતુ તેની પાછળ વર્ષોની પરંપરા, લોકોની લાગણી અને અનેક યાદો જોડેલી હોય છે. ગામના વડીલો માટે આ માત્ર રમેલ નથી, પરંતુ તેમના જીવનનો એક મહત્વનો ભાગ છે. ઘણા વડીલો કહે છે કે વર્ષો પહેલા પણ આવી જ રીતે લોકો ભેગા થતા, મંદિરમાં ભક્તિનો માહોલ બનતો અને આખું ગામ એક પરિવારની જેમ જોડાતું અને કઈ અનેરો જ આનંદ જોવા મળતો. આજના ટેકનોલોજીના સમયમાં લોકોની જીવનશૈલી બદલાય છે, પરંતુ આવી પરંપરા આપણને યાદ અપાવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને આપણી ઓળખ શું છે, આપણું મૂળ શું છે. મિત્રો, સિદ્ધાબિકા માતાના મંદિર જેવા ધાર્મિક સ્થળો ગામના સામાજિક જીવનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મંદિર માત્ર પૂજા માટે સ્થાન નથી, પરંતુ લોકોના સુખ દુઃખમાં જોડાવાનું કેન્દ્ર પણ હોય છે. અહીં લોકો એકબીજાને મળે છે, નવા સંબંધો બાંધે છે અને સમાજમાં એકતાની ભાવના મજબૂત કરે છે. રમેલ દરમિયાન જોવા મળતી ભક્તિ અને ઉત્સાહ પાછળ લોકોની પોતાની લાગણી છુપાયેલી હોય છે. કોઈ વ્યક્તિ પોતાની માનતા પૂરી થવાથી ખુશીમાં આવે છે, તો કોઈ માતાજી પ્રત્યે આભાર વ્યક્ત કરવા આવે છે. કોઈ માટે આ પરિવાર સાથે જોડાવાનો સમય હોય છે, તો કોઈ માટે પોતાના ગામની પરંપરાને જીવંત રાખવાનો અવસર હોય છે. મિત્રો, આવા કાર્યક્રમ આપણને એક મહત્વનો સંદેશ આપે છે કે વિકાસ સાથે સાથે પોતાની સંસ્કૃતિને સાચવવી પણ એટલી જરૂરી છે. કારણ કે જે સમાજ પોતાની પરંપરાના ઇતિહાસને યાદ રાખે તે સમાજ પોતાની ઓળખ ક્યારેય ગુમાવતો નથી. આજે જૂના ડીસા ગામની રમેલમાં જોવા મળેલો ઉત્સાહ એ વાતનો પુરાવો છે કે લોકો આજે પણ પોતાની શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે એટલા જ જોડાયેલા છે. અને કદાચ આ જ કારણ છે કે ગામડાની આવી પરંપરાઓ સમય બદલાયા છતાં આજે પણ લોકોના દિલમાં જીવંત છે. આવી પરંપરા આપણને એક મોટી શીખ પણ આપી રહી છે. સંસ્કૃતિ માત્ર જૂના રિવાજોનું નામ નથી. સંસ્કૃતિ એટલે આપણા સમાજની ઓળખ, આપણા પૂર્વજોની યાદ અને આવનારી પેઢી માટે એક વારસો. રમેલ જેવા કાર્યક્રમોમાં બાળકો પોતાની આંખે જુએ છે કે ગામની પરંપરા કેવી રીતે જીવંત રહે છે. તેઓ શીખે છે કે સમાજમાં એકતા કેટલી મહત્વની છે, કારણ કે કોઈ પણ કામની સાચી તાકાત તેની એકતા અને લોકોના સંબંધોમાં હોય છે. મિત્રો, જૂના ડીસામાં આ રમેલનો ખરેખર અદ્ભુત નજારો હતો. આજના આધુનિક યુગમાં આ રીતની જ્યારે રમેલ થતી હોય છે, આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ જળવાઈ રહે છે, ત્યારે આ ખરેખર ગૌરવ અનુભવ જેવી વાત છે. મિત્રો, આજની રમેલમાં ખૂબ મજા આવી છે. આ એક ઉત્સવ હતો જૂના ડીસાના લોકોનો પરસ્પર ભાઈચારો અને માતાજી પ્રત્યે અટૂટ શ્રદ્ધા હતી. આપણી સાથે જૂના ડીસાના ભાઈબંધો જોડાય છે, તેમને પૂછી લઈશું. કાકા, કેવું રહ્યું? બહુ સરસ. આજની જે આ કાર્યક્રમ હતો રમેલનો બહુ સરસ રહ્યો. આમ તો હજારો વર્ષ પુરાણે આ સિદ્ધંબિકા માતાનું મંદિર છે. લોકો બહુ શ્રદ્ધાથી આવે છે. લોકો હવન પૂજા બહુ કરાવે છે. લોકો આવે છે બહારથી, વિસનગર બાજુથી, પાટણથી. એમનો આખું ટ્રસ્ટ ચાલે છે. બહુ સરસ કામ. સિદ્ધંબિકા માતાની ખૂબ શ્રદ્ધા, અટૂટ શ્રદ્ધા છે. ગામનો ભાઈચારો છે. હિન્દુ, મુસ્લિમ બધી સમાજના લોકો અને આવતા હોય છે. અને એમની માતાજીની વર્ષમાં એક વખત પલ્લી ભરાય છે. એમાં લોકો સૌ સ્વયંભૂ જોડાય છે. અને બહુ અદ્ભુત નજારો હતો. આજ રમેલનો ફર્સ્ટ ટાઈમ આ લોકો આયોજન કર્યું, પણ બહુ સરસ હતું. અને માતાજી પ્રત્યેની જે એમની બહુ શ્રદ્ધા હતી કે ગામે ગામથી, આજુબાજુના કમસે કમ 50 ગામોમાંથી ભુવાજીઓ બધા આવ્યા અને કાર્યક્રમ બહુ અદ્ભુત નજારો હતો. જોવા જેવો હતો કે આજ ન ભૂતો ન ભવિષ્યથી આટલા વિસ્તારના અંદર આ પહેલો આવો કાર્યક્રમ હશે. મિત્રો, આ પહેલી વાર સિદ્ધાબિકા માતાના મંદિરે રમેલો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એમાં જૂના ડીસા ગામ વત્તા આજુબાજુના ગામના લોકો પોતાનું માનીને ઉત્સવની સાથે આ રમેલનો આનંદ લીધો છે. ખૂબ મજા આવી છે.